અમે ઇન્ડિયન કલ્ચર એવું માનવું એવું ફરજિયાત નથી. અમને જે સારું લાગે દરેકને બંધારણે અધિકાર આપ્યો છે એ પ્રમાણે બંધારણ એમ નથી કીધું કલ્ચર તમે કે તમે માનો એવું નથી કે બંધારણમાં લખ્યું. અમને સંવિધાનને વરેલા છે, અમે કલ્ચરને વરેલા નથી. માત્ર આક્ષેપ કરવાથી કંઈ થતું નથી. પણ હજી 33 વર્ષમાં અમારી એક સિદ્ધિ છે. એક વ્યક્તિએ અમને 100 રૂપિયા અમારી પાસે જયંતભાઈ લીધા એવું નામ આપી નથી શકતા, તારીખ આપી નથી, વર્ષ આપી નથી શકતા, એક પણ જાતિવાદ કે કોમવાદનો કોઈ દ્રષ્ટાંત આપી નથી શકતા, એક પણ પ્રકરણ બંધ કર્યું હોય કે છાને ખૂણે બંધ કર્યું હોય ને જવા દીધું એવું પણ નામ નથી. આ જાથાની અનેરી સિદ્ધિ છે. સરકારે જે ભૂવાવાળો કાયદો બનાવ્યો એમાં છટકબારી રાખી, બરાબર, તમારું શું કહેવાનું છે? એમાં કઈ બહુ ફેર નથી પડવાનો, ધોળું તો બાકાત રાખ્યું છે. એ નહીં, સરકારને વોટ બેંકને ધ્યાનમાં રાખીને નવું વિધેયક ચાલુ કર્યું છે, અંધશ્રદ્ધા સામે કાયદો બનાવ્યો છે અને કાયદાની અસરકારકતા એની રહેવાની નથી એટલા માટે એને વળગાડવાળાને બાકાત રાખ્યો છે. તો વળગાડવાળો બીજો કોઈ પણ હિન્દુ મુસલમાનમાં વળગાડ કરતો હોય કે દૂર કરતો હોય છે તો એને કાંઈ નહીં થાય. આવો છિલ્લા પાસે જતા છે એને કાંઈ નહીં થાય. તો એક જાતનું અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપ્યું કહેવાય. હકીકતમાં સરકારે આવી ચેષ્ટા ન કરવી જોઈએ અને સરકારે સ્પષ્ટપણે જ અભિગમ સ્પષ્ટ બતાવવો જોઈએ અને આ સરકારનો ખાલી વોટ બેંકને ધ્યાનમાં રાખી નવું વિધેયક બનાવ્યું છે એવું અમને સ્પષ્ટ લાગે છે. અચ્છા, પછી આ જયંતિભાઈ જે કામ કરે છે આ સંસ્થામાં ટોટલ કેટલા લોકો છે, કેટલા માણસો છે? અમારે આખા ગુજરાતની અંદર એક્ટિવ મેમ્બરો 500 થી વધારે છે કે જેને અમે તપાસ કરવાના, ખરાઈ કરવાના આવા બધા કામ હોપતા હોય છે. ખાનગીની અંદર અમારા કાર્યક્રમો હોય છે, ખગોળના કાર્યક્રમો હોય છે, ચમત્કારથી ચેતો જાગૃતિના કાર્યક્રમો હોય છે, પડદાપતના કાર્યક્રમો હોય અથવા કોઈ પણ લેક્ચર હોય છે. આવા જુદા જુદા અમે કેટેગરી રાખી છે ને એ પ્રમાણે અમે કાર્યક્રમ આખા ગુજરાતમાં કરીએ છીએ. પણ જ્યારે હુમલો થતો હોય છે ત્યારે લોકો બધા તો સરખા માનસિક ન હોય એટલે ડરી જાય છે અને અમુક લોકો ડરેને કારણે પણ પાછા આવતા નથી એવું પણ કિસ્સામાં મળે છે. પણ તમે કહો કે આ મુવમેન્ટની અંદર સરકાર જો વિજ્ઞાન અભિગમ અપનાવે અને સરકાર અમને પ્રોત્સાહન આપે, વધુ વિજ્ઞાન કાર્યક્રમો આપે તો મને લાગે કે સારું પરિણામ આવે એવું સ્પષ્ટપણે લાગે છે. એક બીજી બી વાત છે કે લોકો મને મેં એક જોયેલો, તમે જે લોકોને આમ પકડાવો ને પેલું પાટિયું પછી બોલે કે માફી, તો કોઈ માણસ એક કાનૂની છે ને, એ તો કાયદા કઈ વસ્તુ છે એ એને કરવાનું હોય, પોલીસને કરવાનું હોય, તમે એને સૂચન કરો. તમે એવું નથી લાગતું કે તમે આઈબીએમ રેડ પાડો છો? અમે જો તમને એટલા માટે કહી છે, અમે જોયું કે અમે શરૂઆતના બધા ઉપર પોલીસ કેસ કરતા હતા એટલે અમારે પોલીસના બધા ધક્કાધુક્કી ને સાક્ષીઓ ને આપણી કાયદાની રીત રસમ એવી છે, ન્યાય પ્રણાલિકા એવી છે, કેસ છે 10 વર્ષ 5 7 વર્ષ ચાલુ રહે એટલે અમારા કાર્યકરો પર હુમલાની સતત ચિંતા રહેતી હતી, ભય રહેતો હતો. પછી અમે જોયું કે લોકો કાયદાથી કે ભુવા ભરાડી ફકીર મૌલવીઓ કે મુંજાવરો કે પાદરી છે એ કાયદાથી કોઈ બીતું નથી, સમાજથી બીવે છે. એટલે સમાજથી બીવે એટલે અમને મળી ગયો કે આ લોકો આમ પોતાના પરિવારમાં એને માની લો કે અમે સામાજિક પ્રવૃત્તિ ગેરપ્રવૃત્તિ કરે છે તો એને સમાજ સામે જેવું કાંઈ પાટિયું લઈને આપીએ છીએ કે ભાઈ તમે આ ખોટું કરો છો ને આ સમાજમાં આ પોતે બતાવીએ છીએ એ ટાઈમે બધું પુરાવા હોય, અમે એને બતાવ્યું હોય કે ભાઈ આ રીતે અમારી એ પોતે સંમતિ આપતો હોય કે મને કોઈ વાંધો, મેં કીધું તું આવું બધું અંધશ્રદ્ધા ફેલાવાનું બંધ કરી દીધું, તમને કોઈ વાંધો એટલે અમે કેસ કરવાનું બંધ કરી દીધું અને આ સામાજિક ધ્રુવીકરણ માટે એની પાસે બોર્ડ ને આમ તેમ કરતા હોય છે. છતાં કાયદો સર્વોપરી છે પણ હજી સુધી છેલ્લા 33 વર્ષમાં એક પણ કોઈ બોર્ડ લેનારે કોઈ દી અમારી સામે પ્રશ્ન નથી કર્યો કે અમને આવી રીતે શા માટે કરો છો. એના કરતાં કાયદાકીય રીતે અમને કાયદાકીય રીતે ગુનાઓથી બાકાત રહેવા માટે એવું પોતે સામાજિક પોતે ખાસ મનથી સુધરી જવા માટે આવી રીતે બોર્ડ લેતા હોય છે. અચ્છા, તો એ લોકોનો પછી વિરોધ હોતો જ નથી? એ લોકો એટલા માટે ડરે છે કે અમારી પાસે પૂરતા એવિડન્સ હોય છે, લોકોને સાથે છેતરપિંડી કરી સાક્ષી હાજર જ હોય છે. એટલે એ લોકો એને ખબર હોય કે જાથા કોઈ પુરાવા વગર કે બિન આધારભૂત વાત નથી કરતા અને હાઈરેજ રાખ્યા હોય છે. એ ના પાડે તો જે એનો ભોગ બનેલો એ બાજુમાં જ ઉભો હોય છે કે મારી પાસે આટલા 50,000 રૂપિયા લીધા છે એવું બોલે કે આવી રીતે મારી સાથે અડપલા કર્યા છે એવું બોલે એટલે ઓલાને સામે જોવે જે ધતિંગ કરનાર છે એ તરત જ બીતો જ હોય છે કારણ કે એને ખોટું કર્યું. હજી સુધી ધતિંગ કરનાર એક પણ સાચો મળ્યો નથી. અચ્છા, અમદાવાદ રાજકોટની અંદર પેલું જીએબીમાં થયું, કથા બંધ કરાવી તો લોકો તો બહુ રાજકોટ વાળાએ તમે દિલથી લઈ લીધું, ઓહો ખોટું કરી નાખ્યું કે કથામાં તો શું, તમને શું લાગે? એક તો ખાસ તમે બહુ સારો પ્રશ્ન કર્યો કે સત્યનારાયણની કથા મેં બંધ કરાવી છે
અમે ત્યાં રૂબરૂ જેવા તમે બધી સરકારી પ્રોસિજર પૂરી કરી અને અમે ત્યાં જઈ અને કીધું કે શુક્રવારનો સમય હતો અને બપોરના 12 વાગ્યાથી તૈયારી કરવા માંડ્યા સત્યનારાયણની કથાની. એટલે અમને ત્યાંના કર્મચારીએ માહિતી આપી કે સાહેબ અમે કથામાં માનતા નથી ને ચાલુ ઓફિસ અવર દરમિયાન ન થવી જોઈએ એમાં અમે માનીએ છીએ. એટલે અમે રૂબરૂ ગયા ને એન્જિનિયર ડેપ્યુટી ઇન્જિનિયરને વાત કરી કે ભાઈ ચાલુ ઓફિસ દરમિયાન તમે ન કરો, ઓફિસ બાદ અથવા રજાના દિવસોમાં કરો તો કોઈ વાંધો હોય ને, તમારી ઘરે કરો કથા. એટલે અમે એને કહીને અમે નીકળી ગયા હતા અને કલાક પછી કર્મચારીએ નક્કી કરી અને કથા બંધનો નિર્ણય કર્યો હતો. સાચી વાસ્તવિકતા આ હતી. અમે એને બંધ કરવાનું કીધું નહોતું પણ એને પોતે જાતે બધાએ બંધ કરી હતી. પણ એને ટ્વિસ્ટ કરીને જુદી રીતે સનાતન ધર્મની આડમાં કથા બંધ કરી એવું કીધું. પણ એનો ફિયાસ્કો એમ થયો કે 2 દિવસમાં આંદોલન સમાપ્ત થઈ ગયું. અને બીજું કે સરકારે પણ ત્યાંના હેડે જીબીના પીજીસીએલના હેડે પરિપત્ર કર્યો કે આ પ્રકારના હવે પછી કોઈ પણ ધાર્મિક આયોજનો પ્રિમાઇસીસમાં ન કરવા કે પોતાના અંગત આયોજનો ન કરવા એવી કાયમી ફરમાવી દીધું. એટલે અમારી તરફેણમાં સરકારી ખાતું પણ આવી ગયું. એટલે આ વસ્તુ કોઈ પણ સરકારી પ્રિમાઇસીસ હોય છે એની અંદર ધાર્મિક કે પોતાના અંગત આયોજન નથી કે એવો પરિપત્ર સરકારે પીજીસીએલે કર્યો છે. એક રાજકોટના ભાઈ છે, બ્રાહ્મણ છે, એને તમારા પર આક્ષેપ કરેલા કે 25 વર્ષ પહેલા ટીચર હતા, કેસ થયેલો. સાચું છે ખોટું? એ સંપૂર્ણ સાચું છે. એટલા માટે કે હું મારા ક્લાર્ક ને આજથી 29-30 વર્ષ પહેલાની વાત છે અને એના પર મારા પર કેસ થયો હતો અને સબ જ્યુડિસ મેટર છે. અત્યારે અમે અપીલમાં ગયા છીએ અને અપીલમાં ગયા છીએ કોઈ કાયદો જ્યાં સુધી તમને સાબિત ન થાય ત્યાં સુધી તમે કોઈને ગુનેગાર સાબિત કરી શકતા નથી કે કોઈ પણ વસ્તુ કરી શકતા નથી. પરંતુ માત્ર આવા જે આક્ષેપ કરનાર છે, બે બુનિયાદ આક્ષેપ કરનાર છે, એને તકલીફ એ છે કે પોતાનું કર્મકાંડ ક્રિયાકાંડનો એમ કે અસર થાય છે એટલે આવા વાહિયાત આક્ષેપો કરે છે, બે બુનિયાદ આક્ષેપો કરે છે. હકીકતની અંદર કોઈ તથ્યથી જાતાને બહુધા સમાજ સ્વીકૃત છે એટલે જાતાની પ્રવૃત્તિમાં કોઈ અસર થતી નથી. આવા લેભાગુઓ છે જેના હાથમાં વિરોધનું કર્યું તો આ લેભાગુઓ થાકીને બેસી ગયા છે અને એનું કોઈ પરિણામ ન આવ્યું ને અમારી તરફેણમાં પીજીસીએલે ચુકાદો આપ્યો છે. અચ્છા, તમે આમ આ તો હિન્દુસ્તાન દેશ છે, હિન્દુવાદી રાષ્ટ્રવાદી હિન્દુ રાષ્ટ્રનો દેશ છે, આમ ક્યાં દેશને ક્યાં નજરિયા જોવા લાગે? જયંતિભાઈ ક્યાં નજરથી જોઈ? અમે તો ભારત દેશનો અમે જ્યાં જન્મભૂમિ છે, અમારી માતૃભૂમિ છે, અમે રાષ્ટ્રને વંદન કરીએ છીએ. અમે એવું કહીએ છીએ કે રાષ્ટ્રનો એક નાગરિક છે એ આર્થિક રીતે, સામાજિક રીતે, બધી રીતે સધર હોવો જોઈએ. આવા નાત જાતના વાળાથી દૂર રહેવું જોઈએ, અસમાનતા ન હોવી જોઈએ અને બધા લોકો દેશને અને પુરુષાર્થને પ્રાધાન્ય આપીને આગળ આવે અને દરેક પરિવાર સુખી સંપન્ન થાય એવા અમારા નજરિયા છે. અને અમને ભારત દેશનો અમારો જન્મ છે એનો અમે ગૌરવ અનુભવીએ છીએ. તો ઇન્ડિયન કલ્ચરનું તમે તો કઈ માનતા જ નથી લાગતા એવું? અમે ઇન્ડિયન કલ્ચર એવું માનવું એવું ફરજિયાત નથી. અમને જે સારું લાગે, દરેકને બંધારણે અધિકાર આપ્યો છે એ પ્રમાણે બંધારણ એમ નથી કીધું કલ્ચર તમે માનો એવું નથી કે બંધારણમાં લખ્યું. અમને સંવિધાનને વરેલા છીએ, અમે કલ્ચરને વરેલા નથી. અને અમને જે સારું લાગે છે ને અમારે જેમાં ઉન્નતિ દેખાય છે અને રાષ્ટ્રવાદ દેખાય છે એવા અમે કાર્યક્રમોને પ્રોત્સાહન આપીએ છીએ. નવરાત્રી નથી કરતા? અમે નવરાત્રી બધું કરીએ છીએ. આ તમને એ કીધું, તમે બહુ સારો પ્રશ્ન કર્યો કે મારા ઘર પાસે અમે નવરાત્ર કરીએ છીએ. નવરાત્ર કરીએ છીએ અમે પણ. માની લો કે ધાર્મિક આયોજનો અમારે થાય છે, અમે વિરોધ નથી કરતા. અમે કેવો કહીએ છીએ કે જે સમાજ છે અને એના માટે ઉન્નતિ કરતો હોય અને એમાં માની લો કે દીકરીઓ રમે છે અને દીકરીઓને કૌશલ્ય બહાર આવે છે એને તો અમે પ્રોત્સાહન આપતા જ હોઈએ છીએ. અને હું મારા ઘરની ચોકની અંદર જ અમારે ગરબી થાય છે, માતાજી થાય છે, તો એનો અમે કોઈથી વિરોધ નથી કર્યો. આ તો એવું ગતકડું મૂકવા માંગે છે કે સમાજની સામે મૂકવા, પણ હજી સુધી આવા લોકો ફાયવા નથી. અચ્છા, રાજકોટ વાળા તો સારું કહેવાય, સિટીમાં સમાજ સુધારણા કરે. પેલાના જમાનામાં આપણે દયાનંદ સરસ્વતી કે રાજા મોહન મોહન વાંચીએ ત્યારે આપણે પ્રાઉડ ન કહીએ. પણ તમારે ગેટે ડેલી કોઈ માણસ આવ્યો ક્યારે કોઈ દી કે ભાઈ વાહ અમારી છોકરીની જિંદગી બચી ગઈ, ભૂવાથી બચાવી દીધી, અમારો પરિવાર સુધરી ગયો, શિક્ષિત બન્યો, સમાજમાં અમને કોઈ એવું કોઈ આ ડેલી ટકટક કર્યું, ખખડાવી? એક વસ્તુ તમે કર્યું છે, એવા માણસો અનેક લોકો, એમ નથી કહેતો કે અમે જેને બચાવ્યા હોય અને એના જિંદગીની અંદર સુધારો થયો હોય અને ફેરફાર થયો હોય, અનેક લોકો અમને અમારી સપોર્ટ કરતા હોય છે બધી રીતે. એવું તો છે જ, હાવ નથી. પણ ખરે સમયે જ્યારે અમારા પર કોઈ હુમલો કરે ત્યારે જે આગળ આવવું જોઈએ એ આગળ આવતા નથી. મોરલ સપોર્ટ ખૂબ દે છે પણ જે વાસ્તવિકતા જ્યારે જરૂર છે ત્યારે આપતા નથી. અચ્છા, પછી આજની ઘડીએ તમે જ્યાં રહ્યો છો આ
માની લો કોઈ ગુજરાતને કોઈ બેન દીકરી છે ને એવો કોઈ ભૂવો હેરાન કરે તો એ તમારે તો ડાયરેક્ટ કોન્ટેક્ટ કઈ રીતે કરે? આ મારો સહેલો પ્રશ્ન કે તમે માનો ઉનાનો છો કેસ છે, કોઈ માણસ તમે કે મારે ત્યાં બહુ ભૂવો હશે ને આવી રીતે, તો કઈ રીતે કોન્ટેક્ટ કઈ રીતે? અમને કોઈ પણ વ્યક્તિ અમને તો ખબર ન હોય એટલે માહિતી આપે, જે તે વ્યક્તિ ગામના વ્યક્તિ છે કે એના સંબંધી છે કે ભોગ બનેલો હોય છે, પીડિત હોય છે, એ અમને માહિતી. અમે આવી તકલીફ એટલે પેલા અમે એક જ અમે કરી, ત્યાંના અમારા સ્થાનિક દરેક જગ્યાએ અમારા માણસો હોય જ છે, એટલે વ્યક્તિ એનું સરનામું બધું ખરાઈ કરી નાખીએ અને આ જે હકીકત આપી જે સાચી છે ખોટી એની ખરાઈ કર્યા બાદ જ અમે એના પર વિશ્વાસ મૂકીએ છીએ. અને ત્યારબાદ અમે જરૂર એને એમ લાગે કે આ અતિશય ગરીબ છે કે પશુ બલી છે કે આવું બધું થતું હોય છે, ત્યારે અમે તરત જ અમારા ખર્ચે નીકળી પડતા હોય છે અને એને વધુમાં વધુ સાંત્વના મળે અને એ એવા ભુવાના કે મુંજાવાના ચુંગલમાંથી નીકળી જાય એવા અમારા પ્રયત્નો હોય છે. કેટલાક લોકો એવું કહે છે કે પૈસા બી લે છે, અમુક લોકોને એ બી આક્ષેપ છે માર્કેટમાં કે જયંતિભાઈ નો જે આખી ટીમ છે એ પૈસા લે છે. હજી સુધી આપણે છેલ્લા 33 વર્ષમાં અમે તો એમ કહીએ છીએ કે એવો કોઈ પેદા નથી થયો કે વિજ્ઞાન દાતા સામે જે આક્ષેપ કરે છે એ વાહિયાત અને બેબુનિયાદ છે. અમારા ઉપર 100 રૂપિયાનો પણ અમારા કમિટી કે ટીમ ઉપર આક્ષેપ કોઈ સાબિત નથી કે કોઈ નામ આપી નથી શક્યું, કોઈ પર્દાફાશમાં નાત જાતનો કે કોમનો ભેદભાવ રાખ્યો એવું પણ કોઈ નામ આપી નથી શક્યું. આટલી અમારી ક્રેડિટ છે. માત્ર આક્ષેપ કરવાથી કંઈ થતું નથી, પણ હજી 33 વર્ષમાં અમારી એક સિદ્ધિ છે. એક વ્યક્તિએ અમને 100 રૂપિયા અમારી પાસે જયંતભાઈ લીધા એવું નામ આપી નથી શકતા, તારીખ આપી નથી, વર્ષ આપી નથી શકતા, એક પણ જાતિવાદ કે કોમવાદનો કોઈ દ્રષ્ટાંત આપી નથી શકતા, એક પણ પ્રકરણ બંધ કર્યું હોય કે છાને ખૂણે બંધ કર્યું હોય ને જવા દીધું એવું પણ નામ નથી. આ જાથાની અનેરી સિદ્ધિ છે. તો આ હતા જયંતિભાઈ. હું અત્યારે આવ્યો છું રાજકોટમાં, મારી સાથે છે સાગર જોશી. અમે બંને મિત્રો આજે જયંતિભાઈ મળ્યા છે. મને એમ લાગે કે શિક્ષિત સમાજમાં સમાજ કંઈક સુધરે, રિફોર્મ થાય, સમાજનું ઘડતર થાય, કુરિવાજ દૂર થાય, એના માટેનો આ માણસ પ્રયાસ કરે છે. આપણી બી ફરજ છે સમાજમાં આડાવડો ક્યાંય બી હોય તો આપણે એને સપોર્ટ કરીએ, માત્ર તમાશો જોઈ અને લાઇક અને સબસ્ક્રાઇબ ન કરીએ. પણ એ ખરી વાત કરી છે, ઘણા વર્ષોથી ચલાવે છે અને એક એડવોકેટ છે અને શિક્ષિત માણસ છે. હું વર્ષોથી જોઉં છું ઘણા બધા અનંત, તમે મેં સોશિયલ મીડિયામાં પણ જોયા છે. મને એવું લાગે જો તમે ગુજરાતી છો અને એક હિન્દુ ખરેખર રિયલથી માનતો હોય, આપણે આપણા ધર્મને કોઈ રીતે ગુજરાતી તરીકે પ્રવોચતો, પણ આમને જોવાની જરૂર છે, જાણવાની જરૂર છે. બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત.